યુદ્ધની બધી તૈયારી કરીને અર્જુન આવ્યો હતો અને એટલે પાછો પડતો નતો કે એને યુદ્ધ કરવું નથી, યુદ્ધ કરવા માટે તો એ તૈયાર હતો. અને ભગવાન જાણતા હતા કે યુદ્ધ કરવું એ અર્જુનનો સ્વભાવ છે. કદાચ સંસારમાંથી એ છૂટીને વનમાં જશે તો વનમાં જઈને પણ શિકાર કરવાનું કામ જ કરશે. ક્ષત્રિય છે, એના લોહીની અંદર છે લડવું. અને એટલા માટે ભગવાને કહ્યું તારા સ્વભાવને ઓળખ. તું એટલે નથી લડતો કે તારે લડવું નથી, તું એટલા માટે લડે છે કે સામે ઉભેલાનો મોહ તને નડે છે. અને એટલા માટે ભગવાને પ્રવૃત્ત કર્યો. અને ભગવાન આવીને દાદાજીને કહે કે જો આજે યુદ્ધ થયું એ થવાનું જ હતું. અમે હોઈએ કે ન હોઈએ ફરક પડવાનો નતો, કારણ કે જેટલા લોકો સામે લડવાની ઈચ્છાથી આવ્યા હતા એ લોકો ભેગા થયા હતા કે જેનું આયુષ્ય ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યું હતું. કેટલા લોકો ભેગા થયા હતા સામે? ભગવાન કે એ જ લોકો ભેગા થયા છે કે જેનું આયુષ્ય પૂર્ણ થવાને આરે છે. તું લડશે નહીં તો એ ક્યાંક પડી જશે, ક્યાંક વાગી જશે, કારણ કે આમની બધાની બેટરી પૂરી થવા આવી. અને એટલે માટે ભગવાને યુદ્ધ કરાવ્યો. જ્યારે યુદ્ધમાંથી આવ્યા અને ભીષ્મજીને કહે દાદાજી આપ સમજાવો કે આજે થયું એ થવાનું જ હતું. આપણા કંઈ કરવાથી કે ન કરવાથી કાંઈ ફરક પડવાનો નતો. જ્યારે આ વાત કરી ત્યારે ભીષ્મજીએ કૃપાનાથ હું તો એને સમજાવીશ, પણ પહેલા આપ મને સમજાવો કે મારા મનનું નિરાકરણ કઈ રીતે કરવું. ભગવાન કે શું સમજાવવાની વાત કરો છો? ત્યારે ભીષ્મજી કહે કૃપાનાથ હું તો પાંડવોને પછી સમજાવીશ, પણ મારા મનને કોણ સમજાવશે કે મારું આખું જીવન શુદ્ધ છે, પરિશુદ્ધ છે, મેં કોઈ ખોટું કામ કર્યું નથી, તો પછી આ કયા કર્મોની સજા મને મળી રહી છે કે અંત સમયમાં મારે બાણ સૈયા ઉપર સુવાનો વારો આવ્યો? એવો કયો અપરાધ મેં કર્યો છે? કર્મનો સિદ્ધાંત તો કહે છે કે કંઈ ખોટું કર્યું હોય એના જીવનમાં ખોટું થાય. પણ હું જાણું છું મેં ક્યારે કોઈ અધર્મ કર્યું નથી, કંઈ ખોટું કર્યું નથી, તો પછી આ કયા કર્મોની સજા મને મળી રહી છે? ત્યારે ભગવાન કે દાદાજી આપની વાત બિલકુલ સાચી, આપે કાંઈ ખોટું કર્યું નથી. અને એટલા માટે તો હું સામે ચાલીને આપને મળવા માટે આવ્યો છું, સામે ચાલીને દર્શન આપવા માટે આવ્યો છું. પણ દાદાજી એ ભૂલશો નહીં કે ખોટું કર્યું નથી, પણ ખોટું થતું મૂંગે મોઢે બેસીને જોયું જરૂર. દાદાજી કહે કે મેં કયું ખોટું જોયું છે હતા? ભગવાન કે દાદાજી યાદ કરો એ કૌરવોની સભાની અંદર કે જ્યાં આપની કુળ વધુ રડી રડીને આપની પાસે કહી રહી છે દાદાજી ન્યાય કરો કે જે પતિ પોતાની જાતને હારી ગયા હોય એ હારેલા પતિ શું એની પત્નીને હારી શકે? દાદાજી ન્યાય કરો કે હું જીતા કે અજીતા. અને એ વખતે આપની કુળવધુના મનમાં એ પૂરો ભરોસો હતો કે કોઈ એનો સાથ આપે કે ના આપે પણ એના દાદાજી જરૂર સાથ આપશે. આ અધર્મ નહીં થવા દે. એ રડતી રહી, કદરતી રહી, આપની સામે આશાની દ્રષ્ટિએ જોતી રહી, એક ભરોસાની દ્રષ્ટિએ જોતી રહી કે આપ છો ત્યાં સુધી અન્યાય નહીં થાય. પણ આપ આ અધર્મ થતા મુખ બેસીને જોતા રહ્યા. આપે એક વાર પણ પડકાર કર્યો નહીં કે આ ખોટું થઈ રહ્યું છે. આપે એક વાર પણ અવાજ કર્યો નહીં કે આ અધર્મ થઈ રહ્યો છે. મુક્ત થઈને જોતા રહ્યા અને મુક્ત થઈને જોયું યાની આ અધર્મની અંદર મુક્ત સંમતિ આપે આવી. ભીષ્મજીની આંખોમાં આંસુ આવ્યા. પ્રભુ શું બતાવું, એ વખતે કૌરવોનું અન્ન હું ખાતો હતો અને એ જ અન્ન મારા શરીરમાં રક્ત બનીને વહેતું હતું. અને એટલા માટે અધર્મ થતો જોયો તો પણ હું એને રોકી ન શક્યો. પણ જો પ્રભુ હવે કેવી કૃપા મારા ઉપર થઈ છે. મારા શરીરમાં જેટલા રોમ છે એ એક રોમમાં એક તીર વાગેલા છે. અને એક તીરના કારણે મારા શરીરમાં રહેલું એ કૌરવોના અન્નથી બનેલું રક્તનું એક ટીપું પ્રભુ વહી ચૂક્યું છે. હવે હું શુદ્ધ છું પ્રભુ, પવિત્ર છું. હે પ્રભુ મારો સ્વીકાર કરો. ભગવાન કહે હું તમારો સ્વીકાર કેવી રીતે કરું? બોલે કેમ? હું કેવી રીતે ભૂલી જાઉં કે તમે મારા ઉપર અને મારા પાંડવોની ઉપર તીર છોડ્યા, મારા ભક્તોની ઉપર તીર છોડ્યા? કેવી રીતે ભૂલી જાઉં? ત્યારે ભીષ્મજી કહે કૃપાનાથ આપ તો અંતર્યામી છો અને જાણો છો કે એક તીર જે મેં પાંડવોની ઉપર છોડ્યા
અંતરમાં બિરાજેલા આપને જ વિનંતી કરીને છોડ્યા કે હે પ્રભુ, મારા પાંડવોનો જય થાય, મારા પાંડવોનો જય થાય. અરે આ પાંડવોનો જય ચાહતા હતા, પણ હું કેવી રીતે ભૂલી જાઉં કે હું હતો પાંડવોના પક્ષમાં, પણ આપ મારા પક્ષમાં ન રહી મારા સામેવાળા પક્ષમાં એટલે કે કૌરવોના પક્ષમાં રહ્યા, અને કૌરવોના પક્ષમાં રહ્યા યાની મારા વિરોધ પક્ષમાં રહ્યા અને મારો વિરોધ કર્યો. ને જ્યારે મારો વિરોધ કર્યો તો હું કેમ કરીને માનો? ત્યારે ભીષ્મજી કહે, કૃપાનાથ, હું આપના પક્ષમાં ન રહ્યો અને આપના સામેવાળા પક્ષમાં રહ્યો ને એનું કારણ પણ બીજું કોઈ નહીં, એનું કારણ પણ પ્રભુ આપ છો. ભગવાન કે દાદાજી, તમે મારા પક્ષમાં ન રહી મારા સામેવાળા પક્ષમાં રહ્યા અને પાછા એમ કહો છો કે એનું કારણ હું છું. બોલે હા, બોલે સામેવાળા પક્ષમાં રહ્યા એનું કારણ હું કેવી રીતે હોઈ શકું? ત્યારે ભીષ્મજી કહું, જો પ્રભુ, હું આપના પક્ષમાં રહ્યો હોત અને આપના સામેવાળા પક્ષમાં ન રહ્યો હોત તો પાર્થના સારથી બનેલા શ્યામ સુંદર કે જેના હાથમાં ઘોડાની લગામ છે અને ઘોડાના ચાલવાને કારણે જે રજ ઉડી ઉડી જેના મુખ ઉપર લાગી છે તો શ્યામ, પણ પાંડુરંગના કમલ લાગી રહ્યા છે અને ઉપર આવેલી ગોરાલી કેશની લટો એવું લાગી રહ્યું છે કે જાણે પાંડુરંગના કમલનું પાન કરવા માટે ભ્રમરોના ઝુંડ આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. જો પ્રભુ આપના પક્ષમાં હોત તો આવા દર્શન કઈ રીતે થાત? મને તો અપલક આપના દર્શન થતા રહે, એટલા માટે આપના સામેના પક્ષમાં રહ્યો કે મન ભરીને આપના દર્શન પામી શકું, મન ભરીને આપના દર્શનનું સુખ લઈ શકું. ભગવાન કે બતાવો તો આપની શું ઈચ્છા છે? અને ત્યારે ભીષ્મજી કહું, કૃપાનાથ, આજે મારા મનમાં એક મનોરથ છે. બોલે શું મનોરથ છે? તો ભીષ્મજી કહે, પ્રભુ, આજે મારા મનમાં મનોરથ છે કે મારે લગ્ન કરવા છે. ભગવાન કે કોના લગ્ન કરવા છે? તો ભીષ્મજી કહે, કૃપાનાથ, મારી કન્યાના લગ્ન કરવા છે. ભગવાન કહે, ભીષ્મજી, આપ તો નૈષ્ઠિકી બ્રહ્મચારી છો, તો આપની કન્યા કઈ અને કઈ કન્યાના લગ્ન મારા સાથે કરવા માંગો છો? ત્યારે ભીષ્મજી કહે, પ્રભુ, અનેક અનેક અનુષ્ઠાનોથી શુદ્ધ કરેલી મારી મતિ એ જ મારી કન્યા છે અને મારી મતિ રૂપી કન્યાના લગ્ન આજે આપની સાથે હું કરવા માંગુ છું. અને હે પ્રભુ, આપ તો વરવામાં પણ ચતુર અને હરવામાં પણ ચતુર. યા તો મારી મતિને વરી લો, ન માને તો હરી લો, પણ કેમે કરીને આજે પોતાની કરી લો. અને જ્યાં પોતાની મતિનું અર્પણ ભીષ્મજી કરે છે, આચાર્ય સુરોધજીમાં આજ્ઞા કરે છે કે ભીષ્મજીની સ્તુતિની એક વિશેષતા એ છે કે સંસ્કૃતમાં જ્યારે કોઈ પણ વસ્તુનો પ્રારંભ થાય તો અતઃ શબ્દથી થાય. જેનાથી ભાવથી બોલો તો ખરા, અતઃથી પ્રારંભ થાય અને ઇતિ શબ્દથી વિરામ થાય. કારણ કે ઇતિ શબ્દ વિરામ સૂચક છે, પણ ભીષ્મજીની સ્તુતિની વિશેષતા એ છે કે આ સ્તુતિનો પ્રારંભ અતઃથી નહીં પણ ઇતિ શબ્દથી થાય. બોલે ઇતિ તો વિરામ બતાવે છે, ઇતિ તો અંત બતાવે છે, તો પછી ઇતિ થી પ્રારંભ કેમ કર્યો? તો આચાર્ય કહે કે ભીષ્મજી પ્રભુને કહેવા માંગે છે કે અંત સમયમાં કોઈને પ્રભુની સ્મૃતિ આવી જાય તો એના પણ જન્મ મરણના ફેરા ટળી જાય. અને પ્રભુ, મારું તો કેવું સૌભાગ્ય કે અંત સમયમાં છું અને દર્શન આપવા માટે આપ સામે ચાલીને અહીંયા પધાર્યા, તો આપનું અહીંયા પધારવું, આપનું અહીંયા આવીને મને દર્શન આપવું એ બીજું કાંઈ નહીં, એ મને મળેલું પ્રમાણપત્ર છે કે આપના દર્શન કરવા માત્રથી મારા જન્મ મરણના ફેરાનું આજે ઇતિશ્રી થઈ ગયું. મારો જન્મ મરણનો ફેરો આજે સમાપ્ત થયો અને એટલા માટે ઇતિ શબ્દથી આપે વર્ણન કર્યું. અને હે પ્રભુ, એવી કૃપા કરો કે મારી મતિ પ્રભુ આપને અર્પણ કરું. ભગવાન કહે, જો દાદાજી, શાસ્ત્રમાં દેહ અર્પણ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે, આત્મા અર્પણ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે, પણ મતિ અર્પણ કરવાનું કોઈ ફળ બતાવવામાં આવ્યું નથી. તો આ મતિ અર્પણ કરવા કેમ માંગો છો? ભીષ્મજી કહે, દેહ અર્પણ કરું તો પણ ફળની કામના જાગે, આત્માનું અર્પણ કરું તો પણ ફળની કામના જાગે. અને પ્રભુ, મારી મતિને મેં એવી તૈયાર કરી છે કે એની અંદર આપનાથી કઈ મેળવવાની કામના નહીં, માત્ર આપને મેળવવાની કામના છે. મારી મતિ એવી છે જે આપનાથી કઈ ચાહતી નથી, માત્ર આપને ચાહે છે. અને એટલા માટે હે પ્રભુ, મારી મતિને આપ સ્વીકાર કરો. તો કહે
તારે મતીને પૂછી લે કે હું એને ગમીશ ખરા? હું તો એવો તાવડો સર્વનો છું. ત્યારે ભીષ્મજી કે પ્રભુ જાણો છો આ કેવા છો? બોલે કેવો છું? તો વર્ણન કરતા કહે